विघ्न हरण मंगल करण कर संतन के काज। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु देव सर्वकार्येषु सर्वदा। ध्यान मूलम गुरुर्मूर्ति पूजा मूलम गुरुर्पदम मंत्र मूलम गुरुर्वाक्य मोक्ष मूलम गुरु कृपा। तो खूब आनंद केवराय सौपुरा गामनी पुण्य धरा काशीपुरी बापूनी तपस्वी भूमि અને નકળંગ દાદાની અસીમ કૃપાથી ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ અને જ્યારે આ ત્રણ દિવસથી બહોળી સંખ્યામાં ભક્ત સમુદાય જન સમુદાય દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો માતાઓ બાળકો અને આજે પૂર્ણાહુતિના પ્રસંગ નિમિત્તે પૂજ્ય મારા વિપ્રવૃંદ જે શાસ્ત્રોક્ત વેદોના મંત્ર દ્વારા ત્રણ દાડાથી યજ્ઞ નારાયણનું આવાહન પૂજા અને આજ પૂર્ણાહુતિને નિમિત્તે પૂજ્ય ભાગવતી સ્વરૂપ કુંડાળિયાના માતાજી કાશવીથી મારા કસ્તુરપુરી બાપજી ભીમપુરી હમણાં જાનકીદાસ બાપજી હડ્યા બીજા પણ સંતો આવ્યા ગયા। ભેખ ભગવાન સજનો ધાર્મિક પ્રસંગ એટલે કઈ ને કંઈક જીવનમાં પ્રાપ્ત કરવા જેવો સમય। આવર્જન અને વિસર્જન એ તો એક સંસારનો નિયમ કહેવાય। જિંદગીમાં કઈક પ્રસંગ આવે પણ આ એક પ્રસંગ એવો કહેવાય કે આપણે એક મનુષ્ય જીવન સાર્થક બની જાય। તો આવા પ્રસંગમાં આપે કંઈક નવી નાની સત્સંગરૂપી વાણી ભજન પણ સાંભળ્યા છે। શાસ્ત્ર સંતો પણ એ જ કહે છે, આશા લાંબી જીવન ટૂંકું માથે કાલ કરાલ, કરવાનું તે આજે કરો કોણે દીઠી કાલ। રજકણ તારા રજડશે જેમ રજડતી રેત, માટીમાં માઠી થશે ચેત ચેત જીવ ચેત। શાસ્ત્ર સંતો એમ કે અત્યારે ભગવાન માટે આપણે બધા ભેળા થયા। 84,84,4,84 યોનિમાં સર્વશ્રેષ્ઠ યોનિ તો મનુષ્ય દેહ, અને મનુષ્ય દેહ એટલે મુક્તિનો દેવાર। આ તમારા સંસાર સાગરમાં આપણા ધરતી પર કેટલા અવતરિત સંતો થઈ ગયા। સિદ્ધાંતવાદી બ્રહ્મ